હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। દુનિયામાં આ 5 પ્રકારના લોકોને તમે ઓળખી અને સમજી જાઓ ને તો જીવનમાં દુઃખી થવાના ચાન્સ ઘણા ઘટી જાય છે અને આને જીવનમાં પણ ઉતારવા જેવી વાત છે। 1. અપ્રિય, જેમના માટે તમે અપ્રિય છો, ગમતા નથી, તે વ્યક્તિને ન ગમો તો કાંઈ નહીં, પણ તમે કેવા છો એ તમને ખબર છે। 2. ખોટા સાબિત, કે જે વ્યક્તિઓ તમને વારંવાર ખોટા સાબિત કરે છે ને તેને તમારે કંઈ સાચી સાબિતી આપવાની જરૂર નથી। તમે આ પૃથ્વી ઉપર એના માટે નથી આવ્યા કે તમે કેવા છો, પણ તમને ખબર છે તો કે તમે કેવા છો। 3. નિંદા, કે જે વ્યક્તિઓ વારંવાર આપણી નિંદા કરે છે તો તેને કરવા દો નિંદા। આપણને ખબર છે આપણે કેવા છે, સમાજને કંઈ સાબિતી આપવાની જરૂર નથી, દુનિયાને કંઈ સાબિતી આપવાની જરૂર નથી। જે જેવા છે એને એવા રહેવા દો, આપણે કેવા છીએ એ આપણે ઓળખો। 4. અહિત, જે તમારું અહિત ઈચ્છે છે, કોઈના કશુંથી અહિત કરવાથી કશું કાંઈ બગડતું નથી। આપણે આપણું હિત ઈચ્છીએ છીએ તો એનાથી વિશેષ કાંઈ ન કહેવાય। એટલા માટે કોણ કેવું કરે છે, હિત કે અહિત, એનાથી કશું કાંઈ ફેર નથી પડતો। 5. કે જે તમારી વાત ના સ્વીકારે, તમને ખોટા સાબિત કરે। જે વ્યક્તિ તમને વારંવાર ખોટા સાબિત કરે છે ને તેને કાંઈ સાબિતી આપવાની જરૂર નથી હોતી, એમાં ખોટો સમય કાંઈ વ્યર્થ આપણે વાપરવાની જરૂર નથી। અને બીજું એ કે નિમંત્રણ, કે જે વ્યક્તિ આપણને નિમંત્રણ નથી આપતો તો ઉલટાનું ખુશ થવું જોઈએ। કોઈ ગમતી પ્રવૃત્તિઓ કે પુસ્તક મળી જાય તો આપણને આનંદ આવી જાય, તો કોઈના કાંઈ નિમંત્રણ આવે કે ના આવે એનાથી કશો આપણને કાંઈ ફેર પડવો જોઈએ નહીં। આ વિડીયોને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સપોર્ટ કરો। જય શ્રી કૃષ્ણ।